કુબેરનગરમાં આવેલ દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી પામ ઓઇલ અને એસિડથી બનેલું 1500 કિલો ભેળસેળિયું પનીર ઝડપી લેવામાં આવ્યું છે, જેમાં દ્વારકેશ ડેરીમાં ભેળસેળિયું પનીર બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે અહીં દરોડો પાડી તપાસ કરતા પનીર બનાવવામાં વપરાતું પામોલિન ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડ પણ કબજે કરવામાં આવ્યું છે. હાલ ભેળસેળિયું પનીર ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યું છે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબ આ એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને લઈને અમેરિકન સૈન્યનું વિમાન આજે અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું હતું. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેને પગલે આ તમામ ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. પરત ફરેલ 104 ભારતીયોમાં 25 મહિલાઓ, 13 સગીરો અને 72 પુરુષનો સમાવેશ થાય છે. ત્યારે પરત ફરેલા 33 ગુજરાતીઓને આવતીકાલ સુધીમાં અમદાવાદ લાવવામાં આવશે. અસારવા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલની સામે ચાલતા વરલી મટકાના જુગારનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સિવિલ હોસ્પિટલની સામે આવેલ કિંજલ ડાઇનિંગ હોલની ગલીમાં કુખ્યાત દીપક ઠાકોર વરલી મટકાનો જુગાર ચલાવી રહ્યો છે, જેના આધારે પોલીસે અહીં રેડ કરી હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી 42,000ની રોકડ કબજે કરી જુગાર રમવા આવેલા 11 જુગારીઓ અને 2 જુગાર રમાડનાર સહિત 13 લોકોની ધરપકડ કરી હતી.